દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જલારામ જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। પૂજ્ય જલારામ બાપાની જલારામ જયંતિ મહોત્સવમાં સવારથી પૂજા અર્ચના અને સેવાના કાર્યો ચાલુ હતા, જેમાં પૂજન 9 કલાકને 10 મિનિટે સુરતના પોપટલાલ પ્રતાપજી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પાદુકા પૂજન ચંદુલાલ અંબાલાલ મોહનજી ઠક્કર ડીસાવાળાએ કર્યું હતું અને જન્મોત્સવ 11 કલાક 45 મિનિટે દક્ષેશભાઈ નટવરલાલ ઠક્કર બોડેલીવાળાએ કર્યું હતું। શક્તિધામ પૂજન સુશીલાબેન તરુણકુમાર ઠક્કર થરાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે પાટણ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી। તેની સાથે અનેક સ્થળોએ ઠક્કર સમાજ દ્વારા ઠંડા પીણા તેમજ પાણીની વ્યવસ્થાના સેવા કેમ્પો પણ કર્યા હતા, તેમજ રાત્રિના સમયે આરતી ટાણે 108 દીવડાની માથે મૂકીને આરતી કરવામાં આવી હતી, તેમજ રામ રોટી જલારામ બાપાની રોટીનો ભોજન પ્રસાદનો લાભ સર્વે ભાવિ ભક્તોએ લીધો હતો। પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ સમગ્ર પાટણ શહેરના ભક્તો દ્વારા હર્ષભેર ઉજવવામાં આવી હતી। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। જલારામ બાપાની જયંતિ 226મી છે। આજે જલારામ બાપાનો ભવ્ય વરઘોડો આવશે, જે નિમિત્તે અમે અહીંયા દર સાલ 20 વર્ષથી શરબતનો કેમ્પ કરીએ છીએ। પહેલાં પાણી પાતા હતા, હવે જળ સેવાની જગ્યાએ અમે લીંબુ શરબત લાવી પાડીએ છીએ બધાને। મારી સાથે શૈલેષભાઈ, ગોવિંદભાઈ, અમારા હરેશભાઈ, રાજુભાઈ બધાનો સાથ સહકાર છે અને બાપાની અસીમ કૃપા છે। એમની કૃપાથી અમે થાય છે અને એમના આશીર્વાદથી અમે બધું કરીએ છીએ। બોલો જલારામ બાપાની જય। જલારામ બાપાની જય। તમારું નામ અને પરિચય? મારું નામ ઠક્કર સુરેશભાઈ કાંતિલાલ, 25 શેરી ગુંગળી રોડ।